ચાલો એક બહુ જ ઊંડા અને જટિલ સવાલને સમજવાનો પ્રયત્ન કરીએ. સવાલ એ છે કે જો આખી સૃષ્ટિ ઈશ્વરે બનાવી છે અને સંપૂર્ણ છે તો પછી એમાં પાપની શક્યતા જ કેમ છે અને આ સમસ્યાને ઉકેલવા માટેની યોજના શું છે? ચલો આની જ ઊંડાણમાં વાત કરીએ. સારું, તો આ આખી વાતને સમજવા માટે આપણે આ બ્રહ્માંડની યોજનાના 5 મુખ્ય તબક્કાઓમાંથી પસાર થઈશું. એક પછી એક આપણે દરેક પાસાને ખોલીશું. તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સમસ્યાથી જેણે આ સમગ્ર કથાને જન્મ આપ્યો છે. આ એક એવો સવાલ છે જે સીધો જ મુદ્દાના હાર્દ પર આઘાત કરે છે. જો બધું જ પરફેક્ટ હોય તો ભૂલની શક્યતા ક્યાંથી આવી? આ વિચારધારાના મૂળ ગ્રંથોમાં આ સ્થિતિને અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છા તરીકે ઓળખવામાં આવી છે. એટલે કે આનો સીધો મતલબ એ થયો કે સ્વતંત્ર ઈચ્છા જે છે એ જન્મથી જ સંપૂર્ણ નથી હોતી. તેને પૂર્ણ કરવી પડે છે. એક આખી પ્રક્રિયા છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે પસંદગી એકદમ વાસ્તવિક છે અને પાપ કરવાની જે સંભાવના છે એ આ પસંદગીની સ્વતંત્રતાનો જ એક ભાગ છે. તો પછી આ સમસ્યાનો ઉકેલ શું? વેલ, અહીંથી જ એક ભવ્ય દૈવી યોજનાની શરૂઆત થાય છે. એક એવી યોજના જે પાપના મૂળ કારણને જ ખતમ કરીને સ્વતંત્ર ઈચ્છાને સંપૂર્ણ બનાવે છે. હવે આ યોજના વિશે જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે એ એકદમ તાર્કિક રીતે આગળ વધે છે. અહીં દરેક પગલું એના પછીના પગલા માટે એક મજબૂત પાયો તૈયાર કરે છે. અને આ બધાનો અંતિમ હેતુ શું હતો? બસ એક જ કે જે દૂતો આ બધું જોઈ રહ્યા છે તેમના મનમાં ઈશ્વરના ચરિત્ર અને તેમની આજ્ઞાઓ વિશે કોઈ જરા પણ શંકા ન રહે. અને જ્યારે શંકા જ ન રહે ત્યારે તેમની સ્વતંત્ર ઈચ્છા આપોઆપ પૂર્ણ થઈ જાય છે. અને હવે આપણે આવીએ છીએ આખી યોજનાના કેન્દ્રબિંદુ પર. એક એવી ઘટના જેણે બધું જ બદલી નાખ્યું. આ વાત એક પાયાના સિદ્ધાંતથી શરૂ થાય છે. અને સિદ્ધાંત એ છે કે પ્રેમ કોઈપણ બનાવેલા જીવ દ્વારા પોતાની મેળે ઉત્પન્ન નથી થઈ શકતો. આ એક પૂર્વશરત જેવું છે. મતલબ કે પ્રેમ આપવા માટે સક્ષમ બનવા પહેલાં પ્રેમ મેળવવો ખૂબ જ જરૂરી છે. એક દ્વિમાર્ગી પ્રક્રિયા છે. અને આ વાતનો સૌથી મોટો, સૌથી અકાટ્ય અને નિર્વિવાદ પુરાવો ક્યાં મળે છે? તે ક્રોસના મહાન બલિદાનમાં છે. આનાથી મોટો પ્રેમનો પુરાવો બીજો કોઈ હોઈ જ ન શકે. જો બાઇબલમાં રોમનોના પત્રમાં આ વાત કેટલી સચોટ રીતે કહેવાય છે. આ શ્લોકને સૃષ્ટિ માટે ઈશ્વરના નિસ્વાર્થ પ્રેમની અંતિમ પુષ્ટિ તરીકે જોવામાં આવે છે. તો જુઓ, આ પુરાવા પછી સ્થિતિ કેવી રીતે બદલાઈ ગઈ. પહેલાં જ્યાં શંકા હતી ત્યાં હવે સમજ છે. પહેલાં જ્યાં પાપની સંભાવના હતી ત્યાં હવે પાપની કોઈ શક્યતા જ નથી. આ છે ક્રોસના જ્ઞાનની પરિવર્તનશીલ શક્તિ. પણ સવાલ એ છે કે આ પુરાવો સાચો છે એની ખાતરી કેવી રીતે થાય? અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે માનવ સાક્ષીઓના એક ખાસ જૂથની. આ લોકો એવા છે જેઓ ક્રોસના જ્ઞાનથી શક્તિ મેળવીને પોતાના જીવનથી એ સાબિત કરી દે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે, ભલેને એ માટે મૃત્યુનો સામનો કેમ ન કરવો પડે. આ સાક્ષીઓનું મહત્વ એટલું બધું છે કે એમને અનેક સાંકેતિક અને ગૌરવપૂર્ણ શીર્ષકો આપવામાં આવ્યા છે જે આ બ્રહ્માંડની યોજનામાં તેમના અપાર યોગદાનને દર્શાવે છે. એટલે એમનું બલિદાન એ જાણે કે છેલ્લી મહોર છે. એ જોયા પછી જે દૂતો આ બધું નિહાળી રહ્યા હતા એમના મનમાંથી શંકાના છેલ્લામાં છેલ્લા અંશને પણ ભૂંસી નાખે છે. અને આ આખી પ્રક્રિયા આપણને ક્યાં લઈ જાય છે? અંતિમ તબક્કા તરફ, જ્યાં સમગ્ર સૃષ્ટિ સંપૂર્ણ બને છે. તો હવે સવાલ એ છે કે જ્યારે સ્વતંત્ર ઈચ્છા સંપૂર્ણ થઈ જાય ત્યારે પાપની શક્યતા કેટલી રહે? જવાબ છે 0, 0. એ ફરી ક્યારે શક્ય બનશે નહીં. અને આનાથી વાસ્તવિકતામાં જ એક કાયમી પરિવર્તન આવે છે. એક પછી એક પાપનો અંત, મૃત્યુનો અંત અને અંતે એક નવા યુગની શરૂઆત. અને આ નવી સૃષ્ટિ કેવી હશે? પ્રકટીકરણમાં એનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. એક એવી જગ્યા જ્યાં દુઃખ, પીડા કે મૃત્યુનું કોઈ સ્થાન નથી. તો સૌથી મહત્વની વાત એ છે કે અંતિમ સ્થિતિ બળજબરીની નથી, પરંતુ સ્વેચ્છાએ પૂરી સમજણ સાથે અને શાશ્વત પ્રેમની છે, જ્યાં દરેક જણ આનંદથી ઈશ્વર સાથે સુમેળમાં રહે છે. આ આખી વાત આપણને એક બહુ મોટા અને ગહન વિચાર સાથે છોડી જાય છે. શું સાચા અને અર્થપૂર્ણ પ્રેમથી ભરેલું વિશ્વ બનાવવા માટે આ જટિલ અને પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું જરૂરી હતું?
આના પર વિચારવા જેવું ખરું.